70 વર્ષ સાહેબ જિંદગી રખડી ગઈ. જિંદગીને એટલી બધી નફરત થઈ ગઈ, કેમ કે જિંદગીને પ્રેમ કરવાનો હતો એ તો થયો નહીં. જિંદગીને જીવવાની હતી, જીવાયું નહીં. અને વેડફાઈને એટલી જિંદગી માટે નફરત થઈ ગઈ. બીજું કોઈ કારણ નથી. મારી જિંદગી હતી અને મેં વેડફી તો નફરત થઈ ગઈ. હવે જ્યારે 70 વર્ષે સવારે 3:30 વાગે બ્રહ્મ મુહૂર્તમાંથી એક બહુ સુંદર ચા બનાવું છું અને હિંચકા પર બેસીને પીવું છું, એકલો બેસીને, અને ત્યારે મને જે સુખ મળે છે, મને જે શાંતિ મળે છે, એને હું હેપીનેસ કહું છું. મને ખબર પડી ગઈ કેમ દુઃખી થયો 70 વર્ષ. ખબર પડી ગઈ. પણ એ ખબર પડતા 70 વર્ષ ગયા સાહેબ. હવે ગમે ત્યારે death will come, death will knock my door and without asking me, may I come in, sir? અને મને લઈ જશે. એ ખબર પડી ત્યારે. પણ હું ચેતી ગયો, જાગી ગયો. હું કેમ દુઃખી હતો એ ખબર પડી ગઈ. મારી અંદર બહુ જ ગુસ્સો હતો, ક્રોધ, પુષ્કળ, કોઈની પર કે મારા ઉપર. વારંવાર મારી અંદર એવું ભયાનક અભિમાન હતું કે આ પૃથ્વી પર કદાચ સૌથી શ્રેષ્ઠ છે તો હું છું, બીજા બધા કોઈ તાકાત નથી, કોઈને હું કઈ ગણતો જ નહોતો. એ અભિમાન હતું મારી અંદર. ગુસ્સો તો હતો જ, અભિમાન પણ. શું વાત કરું સાહેબ. લોભી એટલો લાલચુ હતો હું. રોજ હજી વધે મારી પાસે, હજી વધે, આટલું નથી જોઈતું, હજી જોઈએ છે, આટલો લોભીને લાલચુ હતો. શું કરીએ? ખબર પડી કામ વાસના સેક્સ આખી પૃથ્વીને જ્યારથી શરૂ થઈ અંત પામી ત્યાં સુધી સેક્સ હેરાન કર્યા જ કર્યું છે. કોઈની પાસે કોઈ ઉકેલ નથી. જો કોઈ કહેતું હોય ઉકેલ છે તો એ જૂઠો છે, એનો વિશ્વાસ ન કરવો. હવે તમે વિચારો, જ્યારે જિંદગી પાછળ આવા ભયાનક 5 ન્યુક્લિયર બોમ્બ કરતા ખતરનાક બોમ્બ પડ્યા હોય, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, આ 5 દુશ્મનો ની વચ્ચે ઘેરાયેલા રહ્યા આપણે. ક્યારેક ગુસ્સો થાય, ક્યારે અભિમાન થાય, ક્યારેક સેક્સ, ક્યારે લોભ, લાલચ, ક્યાં તો મારાપણું. ઓ બાપરે, કેવી રીતે સુખી થવાય? પણ કહે છે દુનિયા ધર્મશાળા છે. થોડાક વર્ષો લઈને આવેલા આપણે, ચલો 50, 60, 70, 80, 100 વર્ષ સુધી જીવી કાઢીએ એટલે આવેલા. ધર્મશાળામાં રોકાવાય થોડી વર્ષો, જવું પડે ને. હવે જઈશું. પણ એ જતી વખતે ઓળખાણ થઈ આ બધા નાલાયકોની. નક્કી કર્યું કે હવે પાછા જવું છે તો ઈશ્વરને કહીશું કે યાર હેરાન તો થયા, પણ પ્રયત્નમાં છું, આ બધું ઓછું કરું છું. હવે હું થોડો ઓછો લોભી, લાલચી છું. હવે હું કારણ વગર ગુસ્સો નથી કરતો. હવે મને એવું થઈ ગયું હું કંઈ છું જ નહીં. અરે સાહેબ, આ મારું શરીર બી થોડા દિવસમાં બાળી દેશે. તો શરીર બી છૂટી ગયું, અભિમાન છૂટી ગયું. બધું ઘટતું જાય છે. ને જેમ ઘટતા જાય છે, આ 5 નાલાયકોની જાળમાંથી હું મુક્ત જેમ જેમ થતો જાઉં છું, એમ મારી અંદરથી રોજ અવાજ આવે છે કે તું સુખી થઈ ગયો. અને આઈ પ્રોમિસ, છેલ્લો શ્વાસ લઈશ એ પહેલા હું રોજ મારી જાતને સુધાર્યા જ કરીશ. સેલ્ફ ઇમ્પ્રોવાઇઝેશન. સતત મારી જાત ક્યાં ખોટી છે, ક્યાં નાલાયક છે, કોની ગુલામ છે, એ પકડી પાડીશ. અને પકડી પાડી અને બીજા દિવસથી શોધવાનું શરૂ કરી દઈશ, એને સુધારીશ. પ્રોસેસ, વર્ક ઇન પ્રોસેસ, વર્ક ઇન પ્રોગ્રેસ. અને આ રીતે મારી સુખી થવાની શક્યતાઓ શરૂ થઈ ગઈ. ધેટ ઇઝ વાય આઈ બીકમ હેપી.